નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે સજીવના પાયાના એકમની. તો કે ભાઈ સજીવનો આપણે જોયું હતું કે સજીવનો પાયાનો એકમ શું છે, તો કે કોષ. કોષ શેનો બનેલો હોય છે એની પણ આપણે ચર્ચા કરી હતી, જેના મુખ્ય 3 અંગો કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ. આ ત્રણેય વિશે છે એ આપણે પ્રાથમિક માહિતી મેળવી હતી. ત્યાર પછી છેલ્લે મેં કીધું હતું કે કોષ રસની અંદર જે અંગિકાઓ આવેલી હોય છે, જેમ કે અંતઃકોષ રસજાળ છે, કણાભસૂત્ર છે, લાઇસોઝોમ છે, આ બધી અંગિકાઓનો પણ છે એ આજે આપણે અભ્યાસ કરવાનો છે. ફરી પાછું થોડુંક આપણે રિવિઝન કરી લઈએ. કોષ શેનો બનેલો હોય છે, તો કે એના મુખ્ય 3 અંગો છે કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષ રસ. હવે વચ્ચે અહીંયા લખેલું છે કોષ દિવાલ, જેની પણ મેં તમને છે એ ટૂંકમાં માહિતી છે એ ગઈકાલે આપી હતી કે કોષ દિવાલ છે એ માત્ર કેમાં જોવા મળશે? વનસ્પતિ કોષમાં. પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી. અને આ કોષ દિવાલ શેની બનેલી હોય છે, તો કે ભાઈ સેલ્યુલોઝ નામના પદાર્થની બનેલી હોય છે. સેલ્યુલોઝ, જે માત્ર વનસ્પતિ કોષોમાં જોવા મળે છે. ગઈકાલે છે એ મેં ડુંગળીના કોષની છે તમને આકૃતિ બનાવી હતી અને એમાં પણ સમજાવ્યું હતું કે જે અંદરનો પડ હોય તેને તો કોષરસ પટલ કહેવામાં આવે છે, પરંતુ કોષરસ પટલની ફરતે પણ એક આવરણ જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? કોષ દિવાલ. જે વનસ્પતિ કોષમાં તેને યાંત્રિક મજબૂતાઈ આપવાનું અને બાહ્ય આવરણથી રક્ષણ આપવાનું કાર્ય કરે છે. ત્યારબાદ આપણે કોષ કેન્દ્રની વાત કરી હતી. તો કે કોષ કેન્દ્રની ફરતે શું આવેલું હોય છે, તો કે કોષ કેન્દ્ર પટલ. અહીંયા હું એક કાલ્પનિક કોષની આકૃતિ દોરું છું, જેમાં વચ્ચેના ભાગમાં જે બિંદુવત જે રચના જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર. આ કોષ કેન્દ્રની ફરતે જે આવરણ આવેલું છે તેને આપણે કીધું હતું કોષ કેન્દ્ર પટલ. શું નામ આપ્યું હતું? કોષ કેન્દ્ર પટલ. હવે આ કોષ કેન્દ્રના આધારે સજીવોના 2 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે ભાઈ? તો કે 2. કયા કયા 2 પ્રકાર? ખાસ ધ્યાન રાખજો. અહીંયા આદિ કોષ કેન્દ્રીય અને બીજું છે સુકોષ કેન્દ્રીય. કોષના કેટલા પ્રકાર પડે છે કોષ કેન્દ્રના આધારે? તો કે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકેન્દ્રીય કોષ. તો કે આ બંનેમાં શું તફાવત? તો એનો તફાવત છે એ આ જ છે, કોષ કેન્દ્ર પટલના આધારે. કઈ રીતે? ખાસ ધ્યાન રાખજો. અહીંયા જે આદિકોષ કેન્દ્રીય કોષ હોય છે તેમાં આ કોષ કેન્દ્ર પટલ છે એ સુવ્યવસ્થિત જોવા મળતું નથી, અને સુકોષ કેન્દ્રીય કોષ છે એમાં આ કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે. તો તમને એમ પૂછે કે આદિકોષ કેન્દ્રીય કોષ એટલે શું? વ્યાખ્યા આપો. તો કે જે કોષમાં કોષ કેન્દ્ર પટલ સુવ્યવસ્થિત જોવા મળતું નથી તેને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે છે. જે કોષ કેન્દ્ર ફરતે કોષ કેન્દ્ર પટલ સુવ્યવસ્થિત જોવા મળતું હોય તેને સુકોષ કેન્દ્રીય કોષ કહે છે. તો જે સજીવોની અંદર આદિકોષ કેન્દ્રીય કોષ રહેલા હોય તેવા સજીવોને કહેવાય આદિકોષ કેન્દ્રીય સજીવ, અને જે સજીવોની અંદર રહેલા કોષોમાં કોષ કેન્દ્ર પટલ વ્યવસ્થિત હોય તેવા સજીવોને કહેવાય સુકોષ કેન્દ્રીય સજીવો. દાખલા તરીકે તો કે ભાઈ આદિકોષ કેન્દ્રીય સજીવો કયા કયા આવશે? તો કે અમુક બેક્ટેરિયા, બધાય નહીં, અમુક ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા, અને બીજું આવશે નીલહરિત લીલ. આ બંને છે એ આદિકોષ કેન્દ્રીય સજીવો છે કે જેની અંદર કોષમાં કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી. પછી બાકી એના સિવાયના જે સજીવો છે, કોઈ પણ એક કોષીય સજીવ હોય કે બહુકોષીય, તે બધામાં છે એ કોષની અંદર કોષ કેન્દ્ર પટલ સુવ્યવસ્થિત જોવા મળતું હોય છે.
તેથી તેને સુકોષ કેન્દ્રીય સજીવ કહેવામાં આવે છે. તમને એમ પૂછે કે મનુષ્ય છે એ આદિકોષ કેન્દ્રીય સજીવ છે કે સુકોષ કેન્દ્રીય સજીવ છે, તો જવાબ શું થશે? સુકોષ કેન્દ્રીય સજીવ. હવે આ કોષ કેન્દ્રની અંદર બીજી શું રચના જોવા મળે છે? તો કે રંગસૂત્ર. એના વિશે આપણે છે આજે થોડોક વિસ્તૃત અભ્યાસ કરશું. તો કે આ રંગસૂત્ર છે એનું સ્થાન તો કે ભાઈ ક્યાં હોય છે રંગસૂત્રો? તો કે કોષ કેન્દ્રની અંદર, કોષમાં ફરતે જે હોય છે એને કહેવામાં આવે છે કોષ રસ પટલ. વચ્ચે જે પ્રવાહી ભરેલું હોય છે તેને કહેવામાં આવે છે કોષ રસ. આ કોષ રસની અંદર જે બિંદુવત રચના જોવા મળે છે, જે એક અલગ પટલથી જુદી પડેલી હોય છે, જેને આપણે કહીએ છીએ કોષ કેન્દ્ર. અને આ કોષ કેન્દ્રની અંદર શું જોવા મળે છે? તો કે રંગસૂત્ર. સ્થાન એનું છે કોષ કેન્દ્રની અંદર. હવે એનો આકાર કેવો હોય છે? તો કે ભાઈ સામાન્ય રીતે છે તો કે એ દ્રવ્ય સ્વરૂપનું હોય. કેવું હોય છે? દ્રવ્ય સ્વરૂપનું. પરંતુ કોષ વિભાજન દરમિયાન, કોષ વિભાજન શબ્દ છે એની પણ ગયા લેક્ચરમાં મેં તમને થોડીક માહિતી આપી હતી. પહેલાં તો જે વિદ્યાર્થીઓએ છે આગળનો લેક્ચર મારો ન જોયો હોય એ ખાસ કરી અને એ લેક્ચર જોઈ લેવો. કોષ વિભાજન જે વિર્સોવે કીધું હતું કે ભાઈ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી છે એ નવા કોષોનું સર્જન થાય છે, ત્યારે મેં કીધું હતું કે એક કોષ છે એ વિભાજન પામી અને બીજા કોષોનું છે એ નિર્માણ કરતો હોય છે. તો આ કોષ વિભાજન દરમિયાન કેવો એનો આકાર જોવા મળે છે? તો કે સળિયા જેવા આકારે આપણને આ રંગસૂત્ર છે એ જોવા મળે છે. સામાન્ય રીતે જ્યારે કોષ વિભાજન નથી થતું ત્યારે તે કોષ કેન્દ્રની અંદર કોષ વિભાજન ન થતું હોય ત્યારે DNA છે એ રંગસૂત્રીય દ્રવ્ય સ્વરૂપે હોય છે. હવે તો કે ભાઈ આ રંગસૂત્ર છે એ શેના બનેલા હોય છે? તો કે તે DNA અને પ્રોટીનના બનેલા હોય છે. DNA અને પ્રોટીનના બનેલા હોય છે. આકાર જોયો તો કે કોષ વિભાજન દરમિયાન સળિયા જેવો આકાર. શેના બનેલા હોય છે? તો કે DNA અને પ્રોટીનના બનેલા હોય છે. તો કે ભાઈ આનું કાર્ય શું? કાર્ય શું છે? તો કે ખાસ અગત્યનું કાર્ય છે આનુવંશિકતા માટે જવાબદાર છે. આનુવંશિકતા માટે જવાબદાર છે. તમને પ્રશ્ન થાય કે સાહેબ આનુવંશિકતા એટલે શું? તો કે આપણામાં જે ગુણો રહેલા હોય એ આપણા પિતૃ પેઢી એટલે કે માતા પિતા તરફથી આપણને મળેલા હોય છે. ઘણી વાર છે આપણી બોલચાલની ભાષામાં પણ આપણે એવા શબ્દનો ઉપયોગ થતો તમે સાંભળ્યો જ હશે કે આ તો એના હાવ બાપ જેવો છે, એના પિતાજી જેવો જ છે. તો આ જે આપણામાં જે ગુણો છે, પછી એ સ્વાભાવિક ગુણો હોય કે પછી ફિઝિકલ કોઈ પણ ગુણ હોય. દાખલા તરીકે છે આપણા મમ્મી પપ્પાને કોઈને માંથી વાંકડિયા વાળ હોય તો એના જે બાળક હોય એના પણ વાંકડિયા વાળ હોય. તો આ એક છે એ જનીન ગુણ છે. તો કે આ જે DNA ઉપર શું રહેલું હોય છે? તો કે DNA નું એક પાર્ટ હોય છે જેને છે એ આપણે જનીન કહીએ છીએ. અને આ DNA નું ફૂલ ફોર્મ શું છે? ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. DNA નું ફૂલ ફોર્મ શું છે? ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. તો આ વાત થઈ રંગસૂત્રની. ત્યારબાદ મેં તમને કીધું હતું કે આ કોષ કેન્દ્રની ફરતે જે પ્રવાહી આવેલું છે એ પ્રવાહીને શું કહેવામાં આવે છે? કોષ રસ. અને આ કોષ રસની અંદર એટલે કે આ વિસ્તારમાં, આ જે વિસ્તાર છે પ્રવાહી વિસ્તાર, એની અંદર પણ પટલીય આવરણ ધરાવતી અંગિકાઓ છે એ જોવા મળે છે. પટલીય આવરણ ધરાવતી એટલે શું? તો કે જેમ ભાઈ કોષ કેન્દ્રની ફરતે જે આવરણ આવેલું છે, પટલ એટલે પડ,
તો એવી જ બીજી છે એ આ કોષ કેન્દ્રની અંદર નાની નાની અંગિકાઓ છે એ જોવા મળતી હોય છે. તો તમને થોડોક પ્રશ્ન એમ પણ થશે કે સાહેબ તમે અગાઉના લેક્ચરમાં એમ કીધું કે કોષને જોવા માટે આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે. તો કે ભાઈ જ્યારે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે માઇક્રોસ્કોપમાં જોયું હતું ત્યારે તો એને માત્ર ખાના જેવી રચના જ દેખાણી હતી, જેને એણે કોષ નામ આપી દીધું. પછી તો કે પરકિન જે છે એ કોષ રસની માહિતી આપી, રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રની માહિતી આપી. હવે વળી કોષ કેન્દ્રની અંદર પણ રંગસૂત્ર આવેલું છે, તો શું એવા પણ માઇક્રોસ્કોપ છે કે જેની મદદથી એટલી સૂક્ષ્મ અંગિકાઓનો પણ અભ્યાસ કરી શકાય? તો કે ભાઈ હા, એવા જે માઇક્રોસ્કોપ છે એ માઇક્રોસ્કોપને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. શું નામ છે એનું? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. તો કે ભાઈ સાદું જે માઇક્રોસ્કોપ હોય અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે, તો આ બંનેમાં તફાવત શું? તો કે ભાઈ માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મદર્શક યંત્ર, એનું કામ તો એક જ છે કે જે નાની વસ્તુઓ છે એને વિવર્ધિત એટલે કે મોટી કરીને બતાવવાની. તો કે જેટલી એ મોટી કરવાની જેની ક્ષમતા વધારે એ માઇક્રોસ્કોપ છે એનો ઉપયોગ સૂક્ષ્મથી સૂક્ષ્મ જે વસ્તુઓ છે એને જોવા માટે કરી શકાય. તો કે કોષ રસની અંદર જે આવેલી આ બધી અંગિકાઓ છે, અંતઃકોષ રસજાળ છે, ગોલ્ગી પ્રસાધન છે, લાઇસોઝોમ છે, કણાભસૂત્ર છે, રંજક કણો છે, આ બધાનો અભ્યાસ છે એ શેના વડે કરવામાં આવ્યો? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે. તો એમાંથી આપણે સૌ પ્રથમ વખત અભ્યાસ કરવાનો છે અંતઃકોષ રસજાળનો. હવે જો મિત્રો, મેં તમને કીધું હતું પહેલાં પણ કે સજીવોના કોષના આધારે બે પ્રકાર છે, એક કોષી સજીવ અને બહુકોષીય સજીવ. હવે સજીવો છે તો એમાં કેવા પ્રકારના કાર્ય થાય? દાખલા તરીકે મનુષ્ય દેહ છે આપણો, તો આપણે કેવા કેવા પ્રકારના કાર્ય કરીએ છીએ? તો કે ભાઈ આપણે છે એ ખોરાક લેવાનું કાર્ય કરીએ છીએ, તો ખોરાક ગ્રહણ કરવાથી થઈ અને પાચન અને ઉત્સર્જન, તો એના માટે છે આપણા શરીરમાં એક ચોક્કસ તંત્ર કામ કરતું હોય છે જેને આપણે કહીએ છીએ પાચન તંત્ર. પછી તો કે ભાઈ શ્વાસ લઈએ છીએ અને એનાથી શ્વસન થઈ અને આપણને શું મળે છે? એનર્જી મળે છે. એટલે કે જે શ્વાસ લેવાનું કાર્ય છે, પછી ઓક્સિજન છે એ ફેફસામાંથી થઈ દરેક કોષ સુધી પહોંચે, દરેક કોષમાં છે એ ગ્લુકોઝનું દહન થાય અને એ ઉર્જા મુક્ત કરે અને આપણને શું મળે? શરીરને એનર્જી. તો આ જે આખું કાર્ય છે એ કોના દ્વારા થાય છે? શ્વસન તંત્ર દ્વારા. પછી તો કે ભાઈ આપણા શરીરને છે એ આધાર આપવાનું જે કામ છે, એટલે કે જે આપણા અસ્થિઓ છે જેને આપણે સાદી ભાષામાં કહીએ તો હાડકાં, તો એ આખું છે એ કંકાલ તંત્ર છે. તો આના દરેકના છે આપણા શરીરમાં જેમ જુદા જુદા કાર્ય હોય, એમ ધારી લ્યો કે કોઈ એક કોષીય સજીવ છે કે જેનું આખું શરીર માત્ર ને માત્ર એક જ કોષનું બનેલું છે, તો એમાં પણ સજીવ છે એટલે એમાંય આ બધા કાર્ય તો થવાના જ. પાચન કરવું, શ્વસન કરવું, ઉત્સર્જન કરવું. તો એવા જે કાર્યો છે એ કોષની અંદર કોણ કરતું હશે? માત્ર એક કોષ હોય તો એની અંદર પણ આ બધા કાર્યો થાય, શ્વસનના, ઉત્સર્જનના, પાચનના, અધિગ્રહણના. તો આવા કાર્યો છે એ કોણ કરતું હોય? તો કે કોષની અંદર આવેલી જે અંગિકાઓ છે તે આ બધું કાર્ય કરતી હોય છે. તો હવે કઈ અંગિકા શું કાર્ય કરે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાં સૌથી પહેલાં આપણે જોશું અંતઃકોષ રસજાળ. તો કે ભાઈ અંતઃકોષ રસજાળ પહેલાં તો એના આકાર વિશે વાત કરીએ તો કે ભાઈ લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ એટલે શું સમજવું આપણે? પડીકું આપણી ભાષામાં, સાદી ભાષામાં. તો કે ભાઈ કાં તો નલિકામય રચના હોય, નળાકાર જેવી સળિયા જેવી રચના હોય, અને કાં તો પડીકા જેવી પુટિકા જેવી એની રચના હોય છે. અને ક્યાં આવેલી હોય છે? મેં તમને ફરી પાછું યાદ અપાવું છું, કોષ રસની અંદર. આ કોષ કેન્દ્રની બહાર માની લ્યો કે આવી રીતને છે એ નલિકા જેવી અથવા તો પુટિકા જેવી છે એ એની રચના હોય છે. કોની? અંતઃકોષ રસજાળની.
એના બે પ્રકાર છે, એક હોય છે ખરબચડી અને બીજી હોય છે લીસી. ખરબચડી જે હોય છે એને ટૂંકમાં આપણે કહીએ છીએ RER. RER શું કામ? તો કે અહીંયા ભાઈ આરનું મતલબ છે રફ, અને જે આ અંતઃકોષ રસજાળ છે એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ, એટલે ER. ખરબચડી અંતઃકોષ રસજાળ એટલે કે RER, અને બીજી હોય છે લીસી અંતઃકોષ રસજાળ જેને કહેવામાં આવે છે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો કે ભાઈ આ ખરબચડી છે તો એ ખરબચડી હોવાનું કારણ શું? તો કે ભાઈ આ પુટિકા સ્વરૂપ જે રચના હોય એની ઉપર છે એ નાની નાની તમને કણિકામય જે રચના જોવા મળે એના લીધે એની સપાટી ખરબચડી થઈ જાય. અને આ જે કણિકામય રચના છે એ શું છે? તો કે એ ભાઈ રિબોઝોમ છે. શું છે? રિબોઝોમ્સ. તમને પ્રશ્ન એમ પૂછવામાં આવે કે ખરબચડી અંતઃકોષ રસજાળ પર કણિકામય જે રચના જોવા મળે છે એ શું છે? તો કે એ ભાઈ રિબોઝોમ્સ છે. હવે વાત કરીએ કાર્યની. પહેલાં વાત કરીએ આકારની, પછી એના બે પ્રકાર જોયા, હવે કાર્ય. તો કે ભાઈ એનું મુખ્ય કાર્ય શું છે? તો કે પ્રોટીન નિર્માણનું કાર્ય કરે કોષની અંદર. બીજું તો કે કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે દ્રવ્યોના વહનનું નિયમન કરે અથવા તો કાર્ય કરે. હવે આ દાખલા તરીકે અહીંયા હું ફરી પાછું એક કોષની રચના બનાવું છું. આ છે કોષ કેન્દ્ર અને એની ફરતે જે આવેલું હોય છે એ છે કોષ રસ. હવે અહીંયા કોષ કેન્દ્ર પટલ છે, તો કોષ કેન્દ્ર પટલને અડી અને આની નલિકામય જે રચનાઓ હોય અંતઃકોષ રસજાળની એનો છેડો છે એ અમુક વખતે છે એ કોષ રસની અંદર હોય, અને ઘણી વખતે એવું પણ બને છે કે એના છેડાઓ છેટ છે એ કોષ રસ પટલને પણ અડેલા હોય છે. તો જે આ પ્રોટીન નિર્માણનું કાર્ય છે, આ જે કોષ રસ પટલ છે એના નિર્માણ માટે પણ પ્રોટીન જરૂરી છે. તો આ અંતઃકોષ રસજાળમાં જે પ્રોટીન બને છે એનું કોષ કેન્દ્ર સુધી અથવા તો કોષ રસમાં જે વહન કરવાનું કાર્ય છે એ પણ કોના દ્વારા થાય છે? અંતઃકોષ રસજાળ દ્વારા. હવે એક તમને બીજું એક ખાસ અલગથી એક કાર્ય આપેલું છે કે જે પૃષ્ઠવંશી પ્રાણીઓ હોય. પૃષ્ઠવંશી પ્રાણીઓ એટલે જ્યારે તમે સજીવોનું વર્ગીકરણ ભણશો ત્યારે આગળ ઉપર આપણે ભણશું કે પૃષ્ઠવંશી કોને કહેવાય. આ પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃતના કોષોમાં, યકૃત એક આપણા શરીરની અંદર આવેલું અંગ છે, યકૃતના કોષોની SER એટલે કે લીસી અંતઃકોષ રસજાળ છે એક વિશિષ્ટ કાર્ય કરે છે. શું કરે છે? તો કે ભાઈ વિષારી દ્રવ્યો, વિષારી એટલે કે ઝેરી દ્રવ્યો અને દવાઓને બિનવિષકારક બનાવે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એ ઝેરી દ્રવ્ય પી લે એટલે સૌ પ્રથમ એનું છે એ યકૃત ખરાબ થઈ જાય છે અને એના લીધે છે એ માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. તો કે જે આ યકૃત છે એ ટ્રાય કરશે કોના દ્વારા? તો કે આ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, લીસી જે હોય છે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એ પોતાનું કાર્ય કરશે કે જે વિષારી દ્રવ્ય છે એને બિનવિષકારક બનાવવાનું. પણ એટલી બધી માત્રામાં છે એ જો અસર કરી જાય છે દવા, તો ત્યારે છે એ યકૃત છે એ ખરાબ થઈ જાય છે અને માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. હવે બીજી એક અંગિકા છે જેનું નામ છે ગોલ્ગી પ્રસાધન. કેમિલો ગોલ્ગી નામનો જે વૈજ્ઞાનિક હતો તેણે સૌ પ્રથમ આ અંગિકા વિશે માહિતી આપી. તો કે ભાઈ આ અંગિકા વિશે માહિતી મેળવીએ તો કે આનો આકાર કેવો છે? તો કે ભાઈ થપ્પીમાં ગોઠવાયેલી પુટિકા જેવો. આ પણ ક્યાં હોય છે? તો કે કોષ કેન્દ્રની બહાર અને કોષ રસની અંદર થપ્પીમાં ગોઠવાયેલી પુટિકાઓ એટલે કે પડીકા જેવી એકબીજા સાથે આમ થપ્પીમાં ગોઠવાયેલી હોય એવી રચના એની હોય છે. અને જે આ દરેક પુટિકા છે આ પુટિકાને શું કહેવામાં આવે છે? સિસ્ટરની. શું નામ આપવામાં આવ્યું છે એને? સિસ્ટરની. આકાર કેવો? તો કે થપ્પીમાં ગોઠવાયેલી પુટિકા જેવો એનો આકાર હોય છે. દરેક પુટિકાને છે એ સિસ્ટરની કહેવામાં આવે છે. અને કેટલીક વાર આ અંતઃકોષ રસજાળ સાથે છે એ જોડાયેલી પણ
હોય છે. તો કે ભાઈ હમણાં જ આપણે જોયું કે અંતઃકોષ રસજાળનું કાર્ય શું છે? પ્રોટીનના નિર્માણનું. અને બીજું તે કે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય, કોષની અંદર જે પ્રક્રિયાઓ થતી હોય એ આની સપાટી ઉપર થઈ શકે. કોની સપાટી ઉપર? અંતઃકોષ રસજાળની સપાટી. એટલે બીજું અહીંયા વાક્ય એ લખેલું છે કે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે છે એ સપાટી પૂરી પાડે છે. તો કે ભાઈ આ જે પ્રોટીનનું નિર્માણ થયું અંતઃકોષ રસજાળમાં, એ પ્રોટીનનું શું કરે છે? એ પેકેજિંગ, એટલે કે એને પેકેજિંગ કરે છે અને એનું શું કરે છે? સંગ્રહ કરે છે. તો આ જે સંગ્રહ પામેલું જે પ્રોટીન હોય તેનો ફરી પાછો કોષમાં છે જ્યારે પણ જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરી શકાય. એના સિવાયનું કાર્ય શું છે? તો કે સરળ શર્કરામાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે. શર્કરા એટલે શું? એ તમે અગાઉના ધોરણમાં ભણી ગયા હશો, અથવા તો એક જાતનું આપણે કહી શકીએ કે ગ્લુકોઝ. તો જે એનું સરળ સ્વરૂપ હોય એમાંથી એ જટિલ સ્વરૂપમાં એનું નિર્માણ કરે છે. આ સિવાય ખાસ અગત્યનું કાર્ય છે એનું લાઇસોઝોમના નિર્માણ સાથે પણ સંકળાયેલું છે. જે આ ત્રીજી અંગિકા છે લાઇસોઝોમ, એનું નિર્માણ કરવા માટે કોણ જવાબદાર છે? ગોલ્ગી પ્રસાધન. એટલે કે એનું નિર્માણ કરવા માટે પણ છે એ આ ગોલ્ગી પ્રસાધન કાર્ય કરે છે. તો આજે આપણે છે એ ખાસ બે આ અંગિકાઓ છે એનો અભ્યાસ કર્યો. એક અંતઃકોષ રસજાળ અને બીજું છે ગોલ્ગી પ્રસાધન. ફરી પાછું છે એકવાર ટૂંકમાં રિવિઝન કરી જઈએ છેલ્લા લેક્ચરથી લઈ અને અત્યાર સુધી શું શું શીખા. તો કે ભાઈ ગયા લેક્ચરમાં જે વાત કરી હતી એમાં આવશે કોષરસ પટલ, કોષ દિવાલ, કોષ કેન્દ્ર અને કોષરસ. આ કોષ દિવાલ વિશે શું યાદ રાખવાનું? તો કે માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે અને શેની બનેલી હોય છે? તો કે સેલ્યુલોઝની. તો જે આ કોષ કેન્દ્ર છે એના આધારે સજીવોના બે પ્રકાર પડે છે. ક્યાં ક્યાં? તો કે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. હવે જે સજીવની અંદર આદિકોષ કેન્દ્રીય કોષ રહેલો હોય તેવા સજીવોને કહેવાય આદિકોષ કેન્દ્રીય સજીવ, અને જેની અંદર છે એ સુકોષ કેન્દ્રીય કોષ રહેલો હોય તેને કહેવાય સુકોષ કેન્દ્રીય સજીવ. હવે સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીયનો તફાવત શું છે એ મેં તમને કીધું કે આની અંદર છે એ કોષ કેન્દ્ર પટલ વ્યવસ્થિત હોતું નથી અને આની અંદર છે કોષ કેન્દ્રીય પટલ વ્યવસ્થિત જોવા મળે છે. આમાં કદાચ તમને પ્રશ્ન એ પણ થાય કે સાહેબ કોષ કેન્દ્ર પટલ જોવા નથી મળતું, તો આનું જે કોષ કેન્દ્ર દરેક પ્રક્રિયાનું નિયમન કરે તો આ આદિકોષ કેન્દ્રીય સજીવો હોય એની પ્રક્રિયાઓના નિયમન માટે શું હોય? તો કે એની અંદર છે એ તમને અવ્યવસ્થિત સ્વરૂપે છે એ રચના એક જોવા મળે, જેને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. પછી તો કે આપણે કોષ કેન્દ્રની અંદર જોવા મળતી એક અંગિકા છે જેનું નામ છે રંગસૂત્ર. એના વિશે અભ્યાસ કર્યો. તો કે ભાઈ એનું સ્થાન ક્યાં હોય છે? તો કે કોષ કેન્દ્રની અંદર. આકાર કેવો હોય છે? તો કે જે કોષ વિભાજન છે ત્યારે સળિયા જેવો આકાર જોવા મળે છે. કાર્ય શું છે? તો કે આનુવંશિકતા માટે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે એના લક્ષણોનું વહન થાય છે એના માટે જવાબદાર છે. શેના બનેલા હોય છે? તો કે ડીએનએ અને પ્રોટીનના. ડીએનએનું ફૂલ ફોર્મ શું? તો કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. કોષ વિભાજન ન થતું હોય ત્યારે ડીએનએ છે એ એક રંગસૂત્રીય દ્રવ્ય સ્વરૂપે રહેલું હોય છે. પછી તો કે ભાઈ જે કોષ રસની અંદર અંગિકાઓ જોવા મળે છે એની આપણે વાત કરી. કઈ કઈ અંગિકાઓ જોવા મળે? અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ, કણાભસૂત્ર, રંજક કણો. તો કે આ અંગિકાઓ એટલી સૂક્ષ્મ હોય છે કે તેનો અભ્યાસ કરવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે. અને ત્યારબાદ છે આપણે અંતઃકોષ રસજાળ અને ગોલ્ગી પ્રસાધનનું છે એ વિસ્તૃત અભ્યાસ કર્યો. હવે પછીના જે અંગિકાઓ બાકી રહે છે લાઇસોઝોમ, કણાભસૂત્ર અને રંજક કણો, આનો અભ્યાસ છે એ આપણે આગળના લેક્ચરમાં કરશું.